વડોદરા શહેરમાં રાંધણ ગેસની અછત જેવી પરિસ્થિતિ અને જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ચિંતામાં મુકાયા છે। વહેલી સવારથી જ આપણે જોઈએ છે કે ગેસ એજન્સીની બહાર લોકો ગેસ બોટલ મેળવવા માટે લાઈન લગાવીને ઊભા છે અને હોટલ, રેસ્ટોરન્ટ અને ઇન્ડસ્ટ્રીઝમાં પણ ગેસ સિલિન્ડર ન હોવાને કારણે તેઓને પણ ખૂબ જ મોટું નુકસાન થવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। તેવામાં બોયઝ હોસ્ટેલના મેસમાં ફક્ત આજ પૂરતું ખાવાનું બને એટલી જ વ્યવસ્થા છે। ગતરોજ રાંધણ ગેસનો બોટલ પૂરો થઈ ગયો હતો અને જેના કારણે મેસ સંચાલકે આ મામલે ચિંતા પણ વ્યક્ત કરી હતી અને માંગ કરી હતી કે વહેલામાં વહેલી તકે તેઓને ગેસના સિલિન્ડર પૂરા પાડવામાં આવે, પરંતુ કોઈ વ્યવસ્થા ન થતાં અહીં એસએસજી હોસ્પિટલમાં બરોડા મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના મેસ સંચાલકે આજે અહીં જમતા 200 જેટલા વિદ્યાર્થીઓ અને તબીબો ભૂખ્યા ન રહે એટલા માટે પોતાના ઘરેથી નાસ્તો બનાવીને તેમણે આ લોકો માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરી હતી, પરંતુ હવે જમવાનું ન બની શકે તેવી પરિસ્થિતિ અને તેવામાં ગતરોજ જે સમાચાર બનાવવામાં આવ્યો હતો, જે વિગતો વહેતી થઈ હતી કે મેસમાં ગેસનો સિલિન્ડર પૂરો થઈ ગયો છે, એક મોટું સંકટ આવી પડ્યું છે કે અહીં ભણતા વિદ્યાર્થીઓ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તબીબો શું ખાશે, શું જમશે, અને તેવામાં મેસ સંચાલકના એક મિત્ર આગળ આવ્યા, ચાની દુકાન ધરાવતા મિત્ર, અને જેમણે પોતાની પાસે રહેલો ગેસનો સિલિન્ડર હાલ પૂરતો મેસમાં વપરાશ કરવા માટે આપ્યો છે અને જે થકી આજ પૂરતું તો જમવાનું આ 200 લોકો માટે, જે વિદ્યાર્થીઓ અને તબીબો છે તેમના માટે બની જશે, પરંતુ આવતીકાલે શું થશે એક મોટો પ્રશ્ન છે। આવતીકાલનું આ તમામ હોસ્ટેલના મેસમાં જમતા વિદ્યાર્થીઓ અને તબીબોનું ભાણું રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે। બસ આજે સવારે અમારી પાસે બાટલ નહોતો તો અમારા ઘરેથી અમે 250-300 છોકરાનો ચા નાસ્તો બનાવીને લાવીને સવારમાં પૂરો પાડ્યો છે। છોકરાઓને તકલીફ નથી પડવા દીધી આજે। અને અત્યારનું જમવાની અંદર એવું છે કે મારા એક મિત્ર છે ચાવાળા, તેમને મારા ન્યૂઝ મળતા એમને મને કીધું કે મારી પાસે એક બાટલ પડ્યો છે તો તમે આવીને લઈ જાઓ તો તમારું કામ ચાલે। તો અત્યારે બપોરનું જમવાનું પણ બની રહ્યું છે। આ બાટલ ક્યાં સુધી ચાલશે? આ બાટલ આજનો દિવસ ચાલશે, આપણે પછી કાલે તો પછી ભગવાન ભરોસે પાછું। સરકારને કોઈ અરજ? સરકારને અમારી એક અરજ છે કે આ જેવી મેસ છે, કેન્ટીન છે જે સરકારી છે અને જ્યાં બહારના સ્ટુડન્ટો આવીને રહેતા હોય છે તો એમની માટે જમવાની ખાલી વ્યવસ્થા થઈ જાય એટલો અમને ગેસ પૂરો પાડે તો સારું છે।